દાહોદમાં કોંગ્રેસનો હલ્લો, નેશનલ હેરાલ્ડ કેસ અને મનરેગા મુદ્દે નગરપાલિકા ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। હજારો કાર્યકરો રસ્તા પર ઉતર્યા। દાહોદ જિલ્લામાં આજે કેન્દ્ર સરકારની નીતિઓ અને નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને કથિત રીતે પરેશાન કરવાના મુદ્દે પ્રચંડ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। પ્રદર્શનકારીઓએ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો અને લોકશાહીના મૂલ્યોના જતનની માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। પ્રથમ, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને છેલ્લા 10 વર્ષથી ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। બીજું, ગ્રામીણ રોજગારી માટેની મહત્વની મનરેગા યોજનાનું કામ બદલી નાખવાના સરકારના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના મતે આ બંને પગલાં રાજકીય કિન્નાખોરી અને ગરીબલક્ષી યોજનાઓના મૂળભૂત માળખાઓને નબળું પાડવાના પ્રયાસો સમાન છે। કાર્યક્રમનું નેતૃત્વ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાજર રહેલા આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર વિપક્ષના અવાજને દબાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે, જે સહન કરવામાં આવશે નહીં। આ પ્રદર્શનમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા હોદ્દેદારો અને કાર્યકરો એકી અવાજે સરકારની નીતિઓના પર્દાફાશ કરવા અને આંદોલનને ગ્રામીણ સ્તર સુધી લઈ જવા નેમ વ્યક્ત કરી હતી। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે ઈડી, સીબીઆઈ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું કે નેશનલ હેરાલ્ડ કેસની અંદર સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે એમને સીબીઆઈને ઠપકાર લગાડ્યો, ઈડીને ઠપકાર લગાડ્યો કે આવો કોઈ કેસ બનતો જ નથી અને વિરોધ પાર્ટીને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરો એમ કરીને અમારા આદરણીય સોનિયાજી અને રાહુલજી નિર્દોષ સાબિત થયા છે। એ માટે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી મજબૂત વિરોધ પક્ષને ટકવા દેતા નથી, એમની વિરુદ્ધ ખોટા ષડયંત્ર કરે છે। સીબીઆઈ, ઈડી અને પોલીસને આગળ ધરીને પોતાનું શાસન ચલાવવા માંગે છે અને સાચા વાક્યોને અને સાચા લોકોના અવાજને દબાવવાની કોશિશ કરે છે। એટલે આજે અમે ઈડી અને સીબીઆઈ વિરુદ્ધ આજે આપણે વિરોધ પ્રદર્શન કર્યું। એની સાથે સાથે જે નરેગાનો કાયદો છે, જે કોંગ્રેસ પાર્ટી લાવી કે હર વ્યક્તિને કામ મળી રહે, એમના પોતાના વિસ્તારમાં કામ મળી રહે, આવા ખૂબ સારા કાયદાને એ લોકો બંધ કરવા માંગે છે, એમાં ફેરફાર કરવા માંગે છે અને મહાત્મા ગાંધીજી પૂજ્ય એમનું નામ બદલવા માંગે છે અને નામ બદલીને એ કાયદામાં પણ ફેરફાર કરવા માંગે છે અને સામાન્ય ગરીબ લોકોની રોજીરોટી છીનવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, તે અમે કદી સફળ થવા દેવાના નથી। એટલે આજે અમે ભારતીય જનતા પાર્ટી અને ઈડી, સીબીઆઈ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યો હતો। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા। 6-7 વર્ષથી આ કેસ ઈડી અને સીબીઆઈએ બધાએ કર્યો હતો અને એનું ગઈકાલે 3 દિવસ પહેલાં દિલ્હીની કોર્ટમાંથી જજમેન્ટ આવ્યું છે અને એમાં આ કેસને કોઈ સંજ્ઞાનમાં લેવાને પાત્ર નથી એવું કોર્ટે ટિપ્પણી કરી છે। બીજું, ગઈકાલે પરમ દિવસે રાત્રે લોકસભામાં અને ગઈકાલે રાત્રે 2 વાગે રાજ્યસભામાં જે મનરેગાનો કાયદો BBGRG એમ કરીને કાયદો બનાવ્યો છે, એ આ મૂળભૂત જે મનરેગાનો કાયદો હતો એ ડિમાન્ડ આધારિત, તમે તલાટી પાસે જઈને ઊભા રહો તો તમને મજૂરી આપવી પડે, એ કાયદો હતો અને એક ગામમાં તલાટી અને સરપંચને ગામ લોકો નક્કી કરતા કે કામ ક્યાં કરવું, એને 90% પૈસા કેન્દ્ર સરકારમાંથી આવતા હતા। હવે આ ગઈકાલે જે કાયદો પસાર કર્યો એમાં 40% રાજ્ય સરકારે ભોગવશે અને કેન્દ્ર સરકાર નક્કી કરશે કે ક્યાં કયું કામ આપવું। ગામ લોકો નક્કી કરી નથી શકતા। મનરેગાના કાયદામાં એવું હતું કે તમને મજૂરી એ ના આપી શકે તો 15 દિવસ પછી 25% બેકારી ભથ્થું અને 1 મહિના પછી 50% બેકારી ભથ્થું આપવા જતું હોય, કેમ કે આ કાયદો હતો। જ્યારે આ બધું જ BBGRG કરીને કાયદો બનાવ્યો છે, એ કાયદામાં બધું કાઢી નાખ્યું છે। આ ગરીબો વિરોધી કાયદો છે, ગરીબોને મજૂરી ના આપવાનો કાયદો છે એનું અને મનરેગામાં જે મહાત્મા ગાંધીનું નામ હતું એ કાઢી નાખીને એમનું હળહળતું અપમાન કર્યું છે, એનો અમે વિરોધ કર્યો છે।